હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. પણ જે સ્ટ્રગલ કરી મેં મહેનત કરી રાત દિવસ અને પછી જે મને સફળતા મળી તો એની મજા કંઈક અલગ છે. એકડે એક બગડે બે ખોટા નખરા તું રેવા દે. અમદાવાદની નવરાત્રી બહુ જબરજસ્ત હોય છે અને જે ગયા વર્ષે મને અનુભવ થયો બહુ. હો તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે. સંગીત છે ને એ શબ્દોથી વધારે હૃદયને સ્પર્શે છે. દર્શક મિત્રો, સવારે પક્ષીઓનો કલરવ હોય કે રાતે ગુંજતા તમરાઓનો અવાજ, પ્રકૃતિ પણ આપણને સંગીતમય વાતાવરણ પીરસવામાં સહેજ પણ પાછી નથી પડતી. તો ગુડ મોર્નિંગ ગુજરાતમાં પણ આજે આપણે સંગીતમય વાતો કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં જે વ્યક્તિત્વ ઉપસ્થિત છે તે ગીતકાર છે, સંગીતકાર છે, ગાયક કલાકાર છે અને સાથે ઉમદા કલાકાર છે. જીવનના કપરા પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિમાં પણ તેમણે પોતાની પ્રતિભાને ખીલવી છે અને આપણી સાથે ઘણા ગીતો સાથે તે ઉપસ્થિત છે. તેમના યુટ્યુબમાં વ્યૂઝ જોશો ને તો આંકડો જ નહીં દેખાય એટલા વ્યૂઝ એમને યુટ્યુબમાં મળે છે અને રીલ્સની તો વાત જ નથી કરવી, તેમની પાસેથી જ સાંભળીએ. કૌશિકભાઈ ભરવાડ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. કૌશિકભાઈ, ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારા શબ્દોથી પહેલાં તમારું ગીત જ સાંભળીશું. તમારું પ્રભાત્યું ખૂબ સુંદર સવાર પડી છે તો તમારું કોઈ પ્રભાત્યું સંભળાવી દો. જી બિલકુલ. હો પ્રભાતે વેણ વાગે, મારો દ્વારકા વાળો જાગે, લહેરાય ધજાયા બે, પછી જગત આખું જાગે, મારો ગોવાળ જાય આગળ એની ગાયો પાછળ પાછળ, મારો ઠાકર જાય આગળ મારો સમાજ પાછળ પાછળ, એ પર ભાતે વેણ વાગે, મારો દ્વારકા વાળો જાગે. આ સંગીત તમને શીખવાડ્યું કોણે? સંગીત શીખવાડ્યું તો કોઈ નથી, પણ કુદરતી વસ્તુ છે અને કલાકાર શીખીને ના થવાય, શીખીને કારીગર થવાય. કલાકાર કુદરતની કૃપા હોય તો થવાય. બરાબર. તો સંગીત તમારા જીવનમાં પ્રવ્યો શું, કેવી રીતે? મને સંગીત સાંભળવાનો પહેલેથી નાનપણથી ખૂબ શોખ હતો અને અમારા સમાજમાં હુડો ટીટોળો, બેસણી, રાસ આ બધું ભાતીગળ વસ્તુ છે અને રમાતી ગવાતી વસ્તુ છે. તો મને સંગીત લાઈનમાં ખૂબ શોખ હતો અને ધીમે ધીમે પછી હું સાંભળતો અને ગાતો તો પછી બધા કહે કે ભાઈ તારો અવાજ સારો છે તો તું આ લાઈનમાં મહેનત કર. અને ધીમે ધીમે મહેનત કરી અને સફળતા પણ મળી અને આજે આખા ગુજરાતે મને સ્વીકાર્યો છે. બરાબર. તો બાળપણમાં સંગીતની કોઈ તાલીમ લીધી છે કે શાળામાંથી અભ્યાસ કરતાં કરતાં સંગીત શીખ્યા છો? નહીં, શાળામાં અભ્યાસ તો મેં બહુ ઓછો કર્યો છે અને તાલીમ સંગીતની કોઈ લીધી નથી. કુદરતની કૃપા છે અને ગુજરાતની જનતાના આશીર્વાદ છે અને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. એટલે શીખીને મેં કીધું ને કે કારીગર થવાય, કલાકાર તો કુદરતની કૃપા હોય તો થવાય. મેં તમારી ભણતર વિશે એવું સાંભળ્યું છે કે ખાલી માત્ર 4 ચોપડી આપ ભણ્યા છો અને પછી તમે ઘણી મહેનત, ઘણો સંઘર્ષ કર્યો છે આ પદવી, અહીંયા જે તમે સ્થાન પર છો ત્યાં પહોંચવા માટે. તો એ સંઘર્ષની થોડી વાત જાણવી છે. એટલે હું 4થા ધોરણમાં ભણતો ત્યારે મારા ફાધરને ઓપરેશન કરાયેલું, તો પછી હું જે કોમ્યુનિટીમાંથી આવું છું તો ગાયો ભેંસો રાખતા, તો પછી ગાયો ચરાવવા માટે થઈને ભણતર મતલબ ભણવામાંથી ઉતારી દીધો. તો પછી મેં ગાયો થોડા ટાઈમ જ ચરાવી, પછી નોકરી કરી, રિક્ષા ચલાવી અમદાવાદમાં, ખૂબ બધી સ્ટ્રગલ કરી. પણ બધી સ્ટ્રગલ કર્યા પછી આજે સફળતા પણ મળી છે. સફળતાની જે તમે વાત કરો છો ને, એક રીલ જે તમારી ખૂબ વાયરલ છે, નવરાત્રી હોય કે નવરાત્રી ના હોય, ઇન્સ્ટાગ્રામમાં એ ફીડમાં એ રીલ આવે, એની થોડીક લાઈન સાંભળવી છે અમારે. કપડા મેચિંગ. હા, મારે કપડા મેચિંગ કરવા છે, હો હો હો, મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે.
તો રિક્ષા ચલાવતા ચલાવતા સંગીતમાં શરૂઆત કરી, તો પહેલો આલ્બમ, પહેલું ગીત અથવા તો પહેલું સ્ટેજ પરફોર્મન્સ જે તમે કર્યું હોય, જે તમને યાદ હોય તેના વિશે થોડી વાત કરો. કેવી રીતે શરૂઆત થઈ એની? શરૂઆત હું પહેલાં સ્ટેજ પરફોર્મ કરતો નાના મોટા, પછી હું અમદાવાદમાં રિક્ષા ચલાવતો એસજી હાઈવે, તો મારા ઘણા બધા મિત્રો છે અને બધાને ખબર હતી કે આ ગાય છે એમ, નાના મોટા પ્રોગ્રામ કરતો. તો પછી બધા કે ભાઈ તું સારું ગાઈ શકે છે તો આ લાઈનમાં મહેનત કરતો. મારા મિત્ર છે ભરતભાઈ હેબતપુરના, એમને કેસેટ બનાવી. ત્યારે સીડીનો જમાનો હતો, એ ટાઈમે યુટ્યુબ કે સોશિયલ મીડિયા આટલું નહોતું એમ. તો કેસેટ બનાવી પહેલી ઠાકર કરે ઠીક. પછી થોડા દિવસ ગયા, એકાદ વર્ષ પછી યુટ્યુબ આવ્યું. અને મતલબ યુટ્યુબ તો હતું જ તે, પણ આટલું બધું પ્રચલિત નહોતું. તો પછી યુટ્યુબમાં મારી પહેલી કેસેટ આવી ડીજે દ્વારકાવાળો, 5 સ્ટાર કાનુડો, પછી વાવાઝોડું આવે, જિંદગી જલસાથી જેવી. અને એ બધી કેસેટો ધીમે ધીમે ચાલવા લાગી. અને પછી મને એમ દેખાયું કે ભાઈ આ લાઈનમાં આપણને સફળતા ધીમે ધીમે મળી રહી છે, તો હું આ લાઈનમાં જ મહેનત કરું. એ તમારી જે કેસેટોના ટાઇટલ્સ તમે હમણાં બોલ્યા, એમાં કૃષ્ણ ભગવાનની જે ભક્તિની વાત છે, કે ઠાકર છે, કાનુડો છે, એની વધારે વાત છે. તો એના જે ગીતોનું લખાણ છે, તમે ગીતો પણ પોતે લખો છો, તો એ શબ્દો કેવી રીતે, તમે શબ્દોની રમત કેવી રીતે રમો છો? એ શબ્દો ખાસ કરીને મેં અત્યાર સુધી દ્વારકાધીશના બહુ બધા ગીતો ગાયા છે ને અમુક લખ્યા, પણ ક્રેડિટ મેં કોઈ દિવસ લીધી નથી. અને લખવાનું તો કેવું છે કે કોઠાહૂજ, અમારા સમાજમાં 3 તાલી ટીટોળો કહેવાય. તો જેટલા જૂના ગીતો હતા એની ઉપર અમે નવા શબ્દ, નવું મ્યુઝિક અને એક નવો અવાજ તો પબ્લિકને ગમવા લાગ્યો, અને એ તરફ જ મહેનત કરવા માંડે. પછી થોડો હમણાં ટ્રેન્ડ બદલાયો, તો લાસ્ટ કપડા મેચિંગ આવ્યું, પછી ABCD, કક્કો, ઘડિયા. તો જેમ જેમ ટ્રેન્ડ બદલાતો જો એમ એ તરફ અમે મહેનત કરતા જઈએ, અને પબ્લિકે અમને સપોર્ટ કર્યો અને સફળતા પણ મળતી. એ જે તમારી સમાજની વાત કરો છો, ટીટોળો, એક ટીટોળો સંભળાઈ દો. એ કેવી જે ભાતીગળ ટીટોળું હોય, જે પહેલેથી ચાલતું હોય. જ્યારે મારી શરૂઆત થઈ ને, તો મને બહુ ઓછા ગીતો મતલબ આવડતા. તો વર્ષો જૂના ગીતો છે કે ઉબલી રે ને રે ગોરસવાડી ગોપી, તારું કેતી જાને નામ, તારું દેતી જાને નામ, ઉબલી રે ને રે ગોરસવાડી ગોપી. પછી મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રઘુરાય રણ છોડજી, હો ના નાહી ડોડે દ્વારકામાં દીવા બળે. આ બધા ગીતો વર્ષોથી ગવાતા આવતા. જેમ કે ખીમજીભાઈ ભરવાડ છે, વનાભાઈ ભરવાડ છે, અમારા સમાજના ઘણા બધા કલાકારો છે, વર્ષોથી ગાતા, અને હું એ જ ગાતો. પણ પછી મેં કીધું કે આ તો બધા ગાય છે, તો થોડું કંઈક અલગ કરી. અને આ રાગ બધા જૂના હોય, શબ્દ નવા હોય, તો એ તરફ મહેનત કરી, એમાં પણ સફળતા મળી. જે મારી બહુ જ કેસેટ ચાલી 5 સ્ટાર કાનુડો, જ્યાંથી મને પબ્લિકે 5 સ્ટાર કાનુડો કોઈ બોલાવે તો કૌશિક ભરવાડ ના કહે 5 સ્ટાર કાનુડો. તો એ કેસેટ ચાલી. પછી વાવાઝોડું, ઘણા બધા ગીતો, અને ખૂબ મને પ્રેમ મળ્યો પબ્લિકનો. એ જે તમે કહો છો કે જે જૂના રાગ હોય, ખાલી શબ્દો તમે ફેર કરો ને જે નવો રૂપ આપો, તો એવું એક એક્ઝામ્પલ આપો કે જે જૂનો રાગ આ છે, પણ તમે શબ્દ બદલીને હવે આ રીતે ગાઓ છો. હા, જેમ કે મેં વાત કરી ને 5 સ્ટાર કાનુડો, તો એનો જૂનો રાગ કંઈક અલગ હતો. રમો રમો ગોવાડિયા રમો મારગડો મેલીને, એનો આ જૂનો રાગ હતો. તો એનું નવું અમે જે ગીતો લખ્યા હતા એમાં એવું હતું, બોલો બોલો ને રાધા બોલો રિહામણા ચમલીદા, તને મનાવે 5 સ્ટાર કાનુડો, તને મનાવે કુંવર કાનો, મેલી દે હવે રિહામણા. આવા શબ્દો નવા હતા. જ્યારે તમે સ્ટેજ ઉપર ગાવાની શરૂઆત કરી, ત્યારે તમે એવું કીધું કે માત્ર 1-2 ગીતો તમે ગાતા, થોડોક સમય તમને મળતો. અને હવે જ્યારે તમારું પોતાનું બેનર લાગે છે, જ્યારે શો હોય ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સ લાગે છે, તો એ સમયમાં ને આ સમયમાં શું ફેર લાગે છે? એ સમયમાં કલેક્શન મારી જોડે ગાવા માટે બહુ ઓછું હતું. પછી મેં સતત બહુ મહેનત કરી, 10 વર્ષ મહેનત કરી. અત્યારે તો લગભગ એવું કોઈ ગીત જ નહીં હોય કે જે મેં નહીં ગાયું હોય. બધા ગીતો અને બધું કલેક્શન, જેમ કે ધાર્મિક આવી જાય, માતાજીના લોકગીતો, અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કે એટીટ્યુડના ગીતો, દોસ્તીના ગીતો, બધી પ્રકારના ગીતો, પ્રભાતિઓ આવી ગયું, આરતી દ્વારકાધીશની, બધું ગાઈ નાખ્યું છે. અને 1-2 ભાવ ગાવાના બાકી છે, જેમ કે માતાજીના, દીકરીના ગીતો, પછી દીકરાના ગીતો. મેં ગયા વર્ષે એક દીકરીનું ગીત ગાયું હતું, હો તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી ઢીંગલી
મારી પાઘડી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. આ રાગ તો જૂનો જ છે પણ એના શબ્દો શબ્દો નવા છે. તમે અને નવા. શબ્દ કરતા રાગની તાકાત વધારે કામ કરે છે. એટલે સંગીતની સુરોની જે તાકાત છે એની તમે વાત કરી રહ્યા છો. બીજો એક મારે પ્રશ્ન એ પૂછવો છે કે તમે 2-3 વખત એવું મેન્શન કર્યું કે 10 વર્ષ ખૂબ મહેનત કરી, 10 વર્ષ ખૂબ મહેનત કરી. તો એ મહેનત વિશે થોડું વિગતવાર અમારે જાણવું છે કે રિક્ષા ચલાવવાનું કામ એટલે સવારથી રાત સુધીની, તો ઘણી વખત તો રાત પાળી બી થઈ જતી હોય, તો એવામાં એ 10 વર્ષ કેવી રીતે મહેનત કરી તમે? મહેનત તો એટલી બધી કરી છે કે હવે રાત પાલીને દિવસ પાલીને હું તો 24 કલાક હું કન્ટિન્યુ 48 કલાક મતલબ 48 દિવસ નાઇટ પ્રોગ્રામ કરેલા અમે. અચ્છા. 48 દિવસ સળંગ. અને બીજું કે 2-2 કલાક અત્યારે બી જાગું છું, અત્યારે બી મહેનત કરું છું. પણ કેવું છે કે મહેનત કઈ દિશામાં કરી રહ્યા છે એ બહુ મહત્વનું હોય છે. મહેનત તો બધા કરે જ છે પણ મેં જે પબ્લિક સામે નવું લાવવાનો પ્રયાસ કર્યો, પબ્લિકે મને પ્રેમ આપ્યો, પછી અંદરથી એક ઉર્જા જાગે કે ભાઈ આપણે પબ્લિક આપણને આટલો સપોર્ટ કરે છે તો આપણે આનાથી વધારે મહેનત કરીએ, આનાથી કંઈક બેટર થાય, આનાથી સારું થઈ શકે, એ દિશામાં મહેનત કરી મેં. અને પબ્લિકનો ખૂબ પ્રેમ મળ્યો. બાકી મહેનત તો અત્યારે બી હું કરું છું, રાત દિવસ મહેનત કરું છું, પહેલાં કરતાં વધારે કરું છું અને હજી પણ કરીશ આગળ. એ આજે રિક્ષાની વાત કરી તો જ્યારે રિક્ષા ચલાવતા હતા ત્યારે કોઈક વાર એવું થઈ જતું કે કોઈ ઓળખીતું બેસી જાય અને તમને ઓળખી જાય કે આ તો કૌશિકભાઈ તમને ત્યાં પ્રોગ્રામમાં મળ્યા હતા, ત્યાં પ્રોગ્રામમાં, અથવા તો યુટ્યુબ પર જોયા છે, એવું થાય? એ ટાઈમે તો કેવું હતું કે સોશિયલ મીડિયા આટલું ઓછું હતું એટલે એવું થતું નહીં. પણ જે ઓળખતા હોય છે મતલબ ફેસથી કોઈ ઓળખી જાય કે યાર તમે તો રાતે અહીંયા ગાયા હતા, બહુ મસ્ત ગાયા હતા, તમે રિક્ષા ચલાવો છો? મેં કીધું હા હું રિક્ષા ચલાવું. અને જે કામ કરતા હોય એમાં શું ન હોય છે, કરીએ છીએ તો કરીએ જ છીએ. હા હા, એમાં કોઈ જ એનો શરમની વાત જ નથી. બીજી વાત એ બી કરવી છે કે તમારી પ્રથમ કેસેટની તમે વાત કરી, તો એ પ્રથમ કેસેટ કેવી રીતે બની? એમાં પણ ગીતો તમારા જ લખેલા છે? એમાં અમુક ગીતો મારા લખેલા હતા, જેમ કે ઠાકર કરે ઠીક જે ટેગલાઈન હતી એ મારી લખેલી હતી. અને કમલેશભાઈ વૈદ આરોહી સ્ટુડિયો, પહેલાં તો ગુજરાતમાં આટલા સ્ટુડિયો પણ નહોતા, આટલા મ્યુઝિક ડિરેક્ટર નહોતા, તો ત્યાં રેકોર્ડિંગ કર્યું હતું. ડીજેનો નવો યુગ આવેલો, જમાનો આવેલો. તો એ ટાઈમે કેસેટ એટલી ચાલેલી નહીં અને અમે કેસેટને લોકોને સુધી કંકોત્રી ઘોડીક પહોંચાડતા, તો પણ ના સ્વીકારે કેમ કે નામ ના હોય, એક નવો ચહેરો એટલે પબ્લિક જલ્દી સ્વીકારે નહીં. અને મને એ ટાઈમે એવું થતું હતું કે સારું મને કોઈ કેમ આટલું જલ્દી નથી સ્વીકારતું. પણ અત્યારે એવું લાગે છે કે એમને નથી સ્વીકાર્યો તો હું આજે કંઈક છું. રાતોરાત સફળતા મળી જાય તો પછી એ કેવું એનું કોઈ પેલું હોતું નથી મહત્વ. પણ જે સ્ટ્રગલ કરી, મેં મહેનત કરી રાત દિવસ, અને પછી જે મને સફળતા મળી તો એની મજા કંઈક અલગ છે. એટલે નિષ્ફળતામાંથી જે શીખ્યા એ અત્યારે સફળતાની તમારી સીડી બની એવું કહી શકાય. બીજી એક વાત એ બી કરવી છે કે કેસેટ સીડીનો જમાનો પણ તમે જોયો, એમાં પણ તમે ઘણું કામ કર્યું. અને હવે યુટ્યુબની વાત કરીએ, સોશિયલ મીડિયાની વાત કરીએ, નાની નાની રીલ્સની વાત કરીએ કે યુટ્યુબના જે ગીતો હોય એની વાત કરીએ, તો એ બંનેમાં તમને શું ડિફરન્સ લાગે છે? અને તમારું સ્ટ્રગલ એ બંનેમાંથી વધારે ક્યાં થયું? બહુ બધો ડિફરન્ટ. કેમ કે સીડીના જમાનામાં તો ઘર સુધી પહોંચવામાં બહુ ટાઈમ લાગતો. કોઈ ક્યાંક સાંભળવામાં ધૂન આવે તો પછી લોકોના મગજમાં પેસે કે આ ભાઈ આવી કોઈ ગીત આવ્યું છે, આવું કોઈ કેસેટ આવી છે, તો એ તો બહુ ટાઈમ લાગતો. અત્યારે એવું છે કે કોઈ 15 સેકન્ડની રીલ્સ તમે કંઈ સારું ગઈ નાખ્યું અથવા બોલી દીધું, કોઈ મોટિવેશન સ્પીચ આપી દીધી, તો સવારે ઘર સુધી પહોંચી જાય, લોકો સુધી પહોંચે, જેટલા પણ મોબાઈલ યુઝ કરતા હોય બધા સુધી પહોંચી જાય. એ યુગમાં ને આ યુગમાં બહુ બધો ફરક છે. જે કપડાં મેચિંગ કરવા છે એ ઓરિજિનલ ગીતમાં માત્ર કપડાની વાત નથી, એનું પણ ગીતનું જે શરૂઆત છે એ કંઈ અનોખી છે, એ ગાઈને સંભળાવો. એ કપડાં મેચિંગ ગીત તો પહેલાં કપડાં મેચિંગ હતું જ નહીં, એ તો અલબેલો ગીત હતું અને જન્માષ્ટમી ઉપર ગીત બનાવ્યું હતું. નાગલધામ ગ્રુપ યુટ્યુબ ચેનલમાંથી આવ્યું હતું. અનિલભાઈ, રાહુલભાઈએ સારા શબ્દ લખ્યા હતા, અજયભાઈના ત્યાં મ્યુઝિક થયું હતું. તો અલબેલો કેવું એ જન્માષ્ટમી માટેનું ટાઇટલ હતું. પછી અનિલભાઈ છે રાઇટર, એમને એવું કીધું કે આપણે આને નવરાત્રી બેઝ ઉપર લઈ જઈએ, તો લાસ્ટ લાઇન કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે એ રાખી. તો હું ગાવા તૈયાર નહોતો. મેં કીધું યાર કૃષ્ણ ભગવાનનું આટલું સરસ ગીત છે તો આવું માર નથી ગાવું એમ, કેમ કે કોઈ કોમેન્ટ કરી જાય અને એવું આપણને ગમતું બી ના હોય, કોઈ કોમેન્ટ કરી જાય. એ જ વસ્તુ આટલી વાયરલ થઈ ગઈ. હા, અને પછી રિલીઝ થયું તો એ જ પબ્લિકને ગમવા લાગ્યું. તો એની શરૂઆત જરા સંભળાવી દો. કપડાં મેચિંગ ગીત પછી આખું અલગ અમે બનાવ્યું. અલબેલો, અલબેલો ગીત હતું એ એવું હતું, આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો, આવ્યો આઠમની મધ રાતે કનૈયો, આવ્યો આઠમની મધ રાતે ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો, આજે મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા ગેલો. એના શબ્દ કંઈક આવા હતા.
એમાંથી પછી આખું નવું એટલે ગીત. કપડા મેચિંગ અલગ કરી નાખ્યું ને અલબેલો અલગ કરી, અને બંને ચાલે. અને નવરાત્રિમાં તો વધારે પડતું કપડા મેચિંગ, કેમ કે એક ગમતી લાઈન હતી, અને નવરાત્રિમાં બધા સેમ ટુ સેમ કપડાં પહેરતા હોય કપલ સાથે, ફ્રેન્ડ સાથે, એટલે એ બહુ વાયરલ થઈ ગયું. એટલે ટ્રેન્ડિંગ એકદમ આવી ગયું. ટ્રેન્ડિંગમાં આવી ગયું, અને એ તો આજ બી ટ્રેન્ડિંગમાં છે, લાઈફ ટાઈમ ટ્રેન્ડિંગમાં રહેશે બિલકુલ રહેશે. સાચી વાત છે. અને બીજો એક પ્રશ્ન એ બી છે કે તમે નવરાત્રિની હમણાં વાત કરી કે નવરાત્રિમાં, તો તમારો નવરાત્રિનો અનુભવ શું છે? કે ગુજરાતમાં નવરાત્રિ, ગુજરાતની બહાર પણ તમે નવરાત્રિ કરી છે? ગુજરાતની બહાર મેં નવરાત્રિ મતલબ હજી નથી કરી. આ વર્ષે હું જવાનો છું. અચ્છા. આ વર્ષે 2-3 ટૂર છે મારી. પણ મેં નવરાત્રિ પહેલાં હું ગામડામાં કરતો, જેમ કે કપડાં મેચિંગ આવી પહેલાં હું શેરી ગરબા કરતો, ને પછી મેં જ્યારે કપડાં મેચિંગ ગીત રિલીઝ થયું તો પાર્ટી પ્લોટમાં મને પ્રોગ્રામ મળે, અને પછી જે મેં ત્યાં આગળ પરફોર્મ કર્યું, અને અમદાવાદમાં ખાસ કરીને અમદાવાદની નવરાત્રિ બહુ જબરજસ્ત હોય છે, અને જે ગયા વર્ષે મને અનુભવ થયો બહુ જોરદાર. એની વાઇબ કંઈક અલગ હોય, પબ્લિકનો પ્રેમ કંઈક અલગ મળતો હોય, અને અમદાવાદમાં આખા ગુજરાતમાં નવરાત્રિ થાય છે, પણ અમદાવાદની નવરાત્રિ કંઈક અલગ જ છે. 9 દિવસ નવરાત્રિમાં માતાની આરાધના કરવાની, એમાં ગરબા તમારે સ્ટેજ ઉપર જેટલા બી ખેલૈયાઓ રમતા હોય એમને મગમગતા રાખવાના, તો તમારી પર કેટલી જવાબદારી હોય? એની માટે તમે શું તૈયારીઓ કરો છો? બહુ બધી જવાબદારી હોય છે, અને નવરાત્રિમાં ખાસ કરીને કલેક્શન, કે માતાજીના ગીતો, ધાર્મિક ગીતો, લોકગીતો, જૂના ગીતો, એ બધું ખાસ એના માટેની તૈયારી. અમે લોકો 15 દિવસ તૈયારી બી કરતા આવીએ છીએ મ્યુઝિશિયન સાથે બધા બેસીને, અને આ વર્ષે તો બહુ અલગ જ તૈયારી છે. નવરાત્રિમાં ધૂમ મચાવીશું પાછા અમદાવાદમાં. તમે એવું ક્યાંક મેં વાંચ્યું હતું કે તમારે અમેરિકા જવાનું સપનું છે, કે બીજા કોઈ કન્ટ્રી પહેલા તમારે અમેરિકામાં શો કરવો છે. એની પાછળ શું રીઝન છે? એમાં એવું હતું કે હું ગુજરાતમાં તો 10 વર્ષથી શો કરું છું અલગ અલગ જગ્યાએ, લગભગ બધા ગામડામાં અને બધા શહેરોમાં કરે. તો મારું એક એવું સપનું હતું કે ભાઈ હું જ્યારે બી આઉટ ઓફ કન્ટ્રી જાઉં તો અમેરિકા જવાનું થાય તો વધારે બેટર રહેશે એમ મારા માટે. પણ પહેલા અમેરિકા મને નહીં મળે, લંડન જવાનું થશે, પછી અમેરિકા જઈએ. એટલે હવે તમે લંડનની ચાવી સ્વીકારી લીધી છે ખરી? સ્વીકારી લીધી છે. બીજી વાત એ બી કરવી છે કે તમારા સમાજમાં તમારા ઘરની જે પરિસ્થિતિ હતી એમાંથી તમે આ ગાવાની જે પસંદગી કરી કે આમાં કરિયર કરવું છે ને આમાંથી પૈસા કમાવા છે, તો ઘરવાળાએ સપોર્ટ કર્યો કે ઘરવાળાએ એવું કીધું કે ભાઈ ગાવાથી શું થશે, આપણે ઘરમાં પૈસાની જરૂર છે કે આ દે? એટલે શરૂઆતમાં કેવું હતું કે જ્યારે હું મહેનત પણ કરતો અને સિંગિંગ પણ કરતો, અને સિંગિંગ મારું પાર્ટ ટાઈમ હતું. અચ્છા. આખો દિવસ હું મહેનત કરતો, નોકરી કરતો તો નોકરી, રિક્ષા ચલાવતો હતો, અને ક્યાંક ક્યાંક મને નાનો મોટા ફંક્શનમાં મોકો મળતો તો ગાતો. પણ પછી હું આ લાઈનમાં થોડું વધારે ધ્યાન આપવા માંડ્યો, એટલે મારા મધર ફાધર એવું કીધું કે બેટા આપણે મતલબ આ તો બહુ દૂરની વાત છે સિંગર બનવું ને આટલી પેલા પર પહોંચવું એમ. તો પછી ઘરેથી નિરાશા મળતી એમ કે અભણ વ્યક્તિ, જેમ કે હું 4 ફેલ છું, મારા ઘરમાં બી મધર ફાધર બી એટલા ભણેલા નથી, તો એ આવું વિચારી ના શકે ને કે આટલા આગળ જઈ શકશું, આટલો બધો પબ્લિક પ્રેમ કરશે, અને આવો જમાનો આવશે સોશિયલ મીડિયા. તો એ એવું કહેતા કે આપણે જે છીએ બેસ્ટ છીએ, આમાં મહેનત કરવાની કોઈ જરૂર નથી. પણ મેં સ્ટ્રગલ ચાલુ રાખી, પબ્લિકનો પ્રેમ મળતો રહ્યો. મારા જે ફ્રેન્ડ સર્કલ છે, ભાઈબંધ દોસ્તાર છે, એમને મને બધાએ બહુ એ ટાઈમે ગાઈડ કર્યો કે આવી રીતે મહેનત કર, આવું આવું કર. અને સારા રાઇટર મળતા રહ્યા, સારા મ્યુઝિક ડિરેક્ટર મળતા રહ્યા, સારા પ્રોડ્યુસરો મળતા રહ્યા, અને સફળતા પણ મળતી રહી ધીમે ધીમે. એક નાનકડું ગીત સંભળાવો કે જે યુટ્યુબ પર અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ હોય તમારું. યુટ્યુબમાં ઘણા બધા ગીતો છે મારા, અને યુટ્યુબમાં જ હું હંમેશા ટ્રેન્ડિંગમાં રહું છું હાલ તો. પણ હમણાં એક ગીત મેં ગાયું છે, એ ખૂબ ટ્રેન્ડિંગમાં છે. હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ, પછી તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી આપણી ભાઈબંધી એવી. આ ગીત એવું કહેવા માંગે છે કે ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, એક ફોન કરું ને હાજર થઈ જાય, એનું નામ તો મિત્રતા કહેવાય ને. 100 ભાઈબંધો રાખવા જરૂરી નથી, એક ભાઈબંધ રાખો પણ અડધી રાતે ફોન કરે ને હાજર થઈ જાય એવો ભાઈબંધ રાખો. દર્શક મિત્રો, શબ્દો અને સંગીતની આ જ જુગલબંધી આપણે આ કાર્યક્રમમાં આગળ પણ જોવાની છે, પણ તે પહેલાં ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતના આજના એપિસોડમાં આપનું પુનઃ સ્વાગત છે. મારો પ્રશ્ન છૂટે તે પહેલાં કૌશિકભાઈને રિક્વેસ્ટ કરીએ કે એક બીજું ગીત ગાઈને સંભળાવે. કૌશિકભાઈ, ફરીથી તમારું એક ગીત જ સાંભળીશું. હો હું તારા રે નામનું ટેટુ પડાવું, માય વાઇફ માય લાઈફ એવું લખાવું, ABCD માં અક્ષર જા રે એમાં મને ગમે એક યુ. આ પણ જૂના રાગનું જ ગીત છે.
આ પણ જૂના જ રાગનું તમારા શબ્દોમાં તમે નવો ફેર કર્યો છે. બીજો એક પ્રશ્ન બહુ જ મહત્વનો મને એ પણ થાય છે કે જે કેસેટની વાત આપ કરી રહ્યા છો ને અત્યારે યુટ્યુબની વાત છે, તો કેસેટમાં તો કેવું સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું, એક દિવસનું કામ છે ને પતી ગયું. પણ હવે જ્યારે યુટ્યુબનો જમાનો છે ત્યારે ગીત રેકોર્ડ થાય, પછી એના માટે ટીમ અરેન્જ થાય, પછી આખું શૂટિંગ થાય અને પછી એ વિડીયો અને ઓડિયો બંને રીતે એ પ્રેઝન્ટ થાય. તો એ બંનેમાં કેટલી મહેનત કરવી પડે છે? પહેલાં મહેનત બહુ ઓછી હતી. જેમ કે મારું કપડાં મેચિંગ ચાલ્યું ને પછી તો મારી આખી મતલબ લાઈફ બદલાઈ ગઈ. અત્યારે તો અમે લોકો રાઇટર ગીત લખીને આપે તો એને સ્ક્રેચ કરવા આપતા હોય, મતલબ કમ્પોઝિશન કરવા આપતા હોય, પછી કમ્પોઝ થઈને આવે તો એને સાંભળીએ, 10-20 વખત સાંભળીએ. ગાવા જઈએ તો મજા ના આવે તો પછી ફરીથી ગાવા જઈએ, 2 વખત 3 વખત ઓડિયો રેકોર્ડ, જ્યાં સુધી મજા ના આવે ત્યાં સુધી મતલબ કરીએ. અને પહેલાં કેવું હતું કે કલાકના ટ્રેક ચાલતા, તો 1 કલાકનો ટ્રેક રેકોર્ડ કર્યો અને એ ક્રોમાં શૂટિંગ કરી દીધું ને રિલીઝ કરી દીધું. અત્યારે એક ગીતમાં અમુક ટાઈમે તો 2-2 દિવસ જતા રહેતા હોય છે. પહેલાં તો 1 કલાકનો આખું કેસેટ 1 દિવસમાં બની જતી હતી. એટલે અત્યારે મહેનત વધી ગઈ છે અને મહેનત વધી તો સામે પબ્લિક સામે કંઈક નવું પીરસતા આવીએ છે અને સારી વસ્તુ લોકોને, ધારો કે સિનેમેટિક સારું જોવા મળતું હોય, ઓડિયો સારા બનતા હોય, મ્યુઝિક ડિરેક્ટર એટલી મહેનત કરતા હોય, સિંગર કરતા હોય, લિરિક્સ જે લખતા હોય એ બી કરતા હોય, વિડીયો ડિરેક્ટર હોય તો એ બી એટલી મહેનત કરતા હોય. એટલે મહેનત, અને અત્યારના યુગમાં મહેનત ખૂબ કરવી જરૂરી છે કેમ કે હવે પબ્લિકને રોજ નવું જોઈએ અને સારું જોઈએ, ક્વોલિટી વાળું જોઈએ. પહેલાં તો કેવું હતું ગમે તે ગઈ નાખે તો ચાલી જતું, હવે એવી દુનિયા નથી. એટલે એ જે નવું જોઈએ, રોજ નવું જોઈએ છે, ટ્રેન્ડિંગમાં રહેવા માટે જે એક મહેનત તો છે જ, તમારામાં કલા હોય, તમારામાં પ્રતિભા હોય તો એ તમે કરી શકો, પણ આ જે ટ્રેન્ડિંગમાં રહેવાની હોડ છે જે એ કેટલું પ્રેશર આપે? એ તો બહુ પ્રેશર આપે કેમ કે 4 ગીતો ટ્રેન્ડિંગમાં આવી ગયા હોય અને પછી તમે બજારમાં દેખાવ નહીં તો લોકો એમ કે હવે તો હમણાંથી દેખાતા નથી. એટલે કંઈક ને કંઈક નવું લાવવાનું, પબ્લિક સામે પીરસવાનું. પછી અત્યારની જનરેશનને જે ગમતા હોય એ શબ્દ, ખાસ કરી યુટ્યુબ આખી વસ્તુ અલગ છે. ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં એ બધા ગીતો ચાલવાનું મેઇન રીઝન એ છે કે અત્યારને જે ટ્રેન્ડ પ્રમાણે ગીતો ચાલતા હોય, શબ્દ, પછી અલગ અલગ ધ્યુન, એ બધું બહુ માયને રાખતું. એ જે શબ્દની તમે વાત કરીને, એક કક્કાનું તમારું બહુ પોપ્યુલર ગીત છે, એ થોડું સંભળાવી દો. એમાં એવું હતું કે પહેલાં અમે ABCD કર્યું, કપડાં મેચિંગ પહેલાં ABCD રેકોર્ડ થયું હતું. તો એ બી સંભળાવો, ABCD બી સાંભળીશું અમે. તો ABCD એ કેવું થયું કે કપડાં મેચિંગ પહેલાં રિલીઝ કરી દીધું અમે, ABCD પછી રિલીઝ કર્યું. અને ABCD મને એટલું મગજમાં નહોતું ઉતરતું કે આ ગીત ચાલશે એમ, તો 6 મહિના તો પડ્યું રહ્યું એ ગીત, રિલીઝ નથી કર્યું એમ. પછી પ્રોડ્યુસર છે અનિલભાઈ, એમને કીધું કે રિલીઝ કરી અને આજ ચાલશે. તો લગભગ એ ઉત્તરાયણ ઉપર, ઉત્તરાયણના 10 દિવસ આગળ રિલીઝ કર્યું અને એટલું બધું ટ્રેન્ડિંગમાં આવ્યું. જેમ કે કપડાં મેચિંગની કેટલી રીલો, 5 લાખ 7 લાખ રીલો બની, આની પણ એટલી બની હતી. પછી કક્કો, તો ABCD પછી શું લાવીએ તો કક્કો, કક્કા પછી શું લાવીએ તો ગળિયા. ABCDના શબ્દ એવા હતા, હો બારખડીમાં અક્ષર જાજા રે, એમાં મને ગમે એક તું. ABCDમાં અક્ષર જાજા રે, એમાં મને ગમે એક યુ. હો વિદેશી તમે ને દેશી અમે, આઈલું ઈલું મન નારે આવડે. પ્રેમની ભાષા જે મારા શ્યામની છે એ આવડે છે મને બહુ. એમાં આના કરતા જે લાઈન હતી ને, હું તારા રે નામનું ટેટુ પડાવું, માય વાઈફ, એ વધારે એ રીલ કન્ટેન્ટ હતું. હા, જેને વાઈફનો બહુ ડર લાગતો હોય ને તો એ બહુ વાયરલ થઈ હતી. પછી કક્કો આવ્યું તો એનું બી કમ્પોઝિશન કંઈક અલગ લેવલનું હતું. ક કમળનો ક, ખ ખ ખટારાનો ખ, હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સા. એકડે એક, બગડે બે, ખોટા નખરા તું રેવા દે. તગડે 3, ચોગડે 4, કહી દે તું મને કરે છે પ્યાર. તો આખી અર્બન વસ્તુ ટાઈપ હતું. એટલે ટૂંકમાં જે યુથ છે, જે અટ્રેક્ટ થાય એનું તમે ખૂબ ધ્યાન રાખો છો. હજી તો આ નવરાત્રીમાં પણ મારા બહુ મસ્ત ગીત આવશે. ગયા વર્ષે પેલું કપડાં મેચિંગ હતું, આ વખતે ઓ મારી વાલી તમારે રિલીઝ કરવું હોય તો અહીંયા કરી શકો દૂરદર્શન. આ વખતે પણ અનિલભાઈએ ખૂબ સરસ શબ્દ લખ્યા છે અને અમે આશા રાખી છે કે એ પણ પબ્લિકને ખૂબ વાયરલ થશે. જી હા, એના શબ્દ, ઓ મારી વાલી રે, ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે, કસમ કેમ તોડું ઓ કોયલ રાણી, ગર્લફ્રેન્ડ નહીં તું છે મારી ઘરવાળી. ઓ મારી વાલી રે, મારા ભાઈબંધો તને ભાભી કહેવા માંગે,
એટલે અત્યારની જનરેશનને ગમતા શબ્દ છે. એટલે આ વખતની નવરાત્રી તમારી ઇન્ડિયામાં છે કે ઇન્ડિયાની બહાર છે? નવરાત્રી તો હું ઇન્ડિયામાં જ કરીશ, નવરાત્રી લાઈફ ટાઈમ, જ્યાં સુધી મારું ઘરું ચાલશે ત્યાં સુધી. કેમ કે આ પ્રી નવરાત્રી, આઉટ ઓફ કન્ટ્રી તો પ્રી નવરાત્રી થતી હોય એટલે ત્યાં તો મહિના પહેલા જવાન થાય ને પછી પાછું એટલે અહીંયા. નવરાત્રી તો ગુજરાતના લોકો માટે, ગુજરાતમાં ને એમાં ખાસ કરીને અમદાવાદ એટલે અમદાવાદના ખેલૈયાઓ માટે કૌશિકભાઈ ઓલ ટાઈમ હાજર છે. બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે રિક્ષાથી જે તમે શરૂઆત કરી, તો હાલ એ રિક્ષા ક્યાં છે? છે ને રિક્ષા અત્યારે મારા મામાના ત્યાં ચાચરાવાડી વાસણા છે. મેં ગયા વર્ષે 2024માં એક પોસ્ટ કરી હતી, એક બાજુ રિક્ષા એક બાજુ મારી ગાડી, જે બહુ મહેનતથી મળી છે મને. એટલે રિક્ષાથી ગાડી સુધીની સફર તો મેં મૂક્યું હતું 2014 અને 2024 અહીંયા હતા, અહીંયા પહોંચ્યા છીએ. પણ હજી મન તો એવું જ લાગે કે હું ત્યાં જ છું એમાં. એટલે રિક્ષા હજી તમે સાચવીને બહુ રાખી છે, સાચવી, કેમ કે ત્યાંથી મારું ભવિષ્ય બન્યું. બરાબર. અને નવરાત્રીની વાત કરી, બીજા શોઝની વાત કરી, કેસેટની વાત કરી, સીડીની વાત કરી, યુટ્યુબ અને સોશિયલ મીડિયાની પણ વાત કરી, પણ તમારે હજી સંગીતમાં બીજું શું કરવું છે? તમારા ફ્યુચર પ્લાન શું છે? સંગીતમાં તો બહુ બધું હમણાં, જેમ કે ABCD કક્કોના બધા ગીતો ચાલ્યા એ પછી અમે ઘણા બધા ગીતો કર્યા છે, પણ દરેક ગીતનો એક માહોલ હોય છે. જેમ કે હવે નવરાત્રી આવે, જન્માષ્ટમી આવશે તો જન્માષ્ટમી ઉપર કૃષ્ણ ભગવાનના જ ગીતો, પછી નવરાત્રી તો નવરાત્રી. પણ અમે આવીશું જેમ કે ABCD કક્કા જેવા ગીતો લઈને હમણાં એક બીજું ટાઇટલ બનાવ્યું, એ 12મા મહિનામાં રિલીઝ કરશું, વિટામિન યુ. અચ્છા, વિટામિન યુ એ 12મા મહિનામાં આવવાનું છે દર્શક મિત્રો. અને આ જે મૂવીઝ, ગુજરાતી ચલચિત્રો અત્યારે જે બની રહ્યા છે, ઘણા બધા કલાકારો લોકગીતો ને લોક ગાયકો છે કે જે અત્યારે ફિલ્મના ગીતો પણ ગાઈ રહ્યા છે. તો તમારો એવો કોઈ ફ્યુચર પ્લાન ખરો કે તમે ગાયા હોય તો એના વિશે પણ વાત કરો? મેં ફિલ્મ લગભગ એક જ ગીત ગાયું હતું, એ વિક્રમભાઈ ઠાકોરનું હતું, અને એ હાલ ભેરું ગામડે, હર્ષુભાઈ સંભળાવી દો ને પહેલા. એના શબ્દ મને ખાસ યાદ નથી અત્યારે, પણ એ ગયા વર્ષે પિક્ચર આવી હતી વિક્રમભાઈની. અમે તમારા ફ્યુચર પ્લાન્સ તો જોઈ લીધા, પણ હવે ફ્યુચરમાં આવનારા આલ્બમો વિશે પણ તમે થોડી ઘણી વાત કરી, ડિસેમ્બરની વાત કરી, નવરાત્રીની વાત કરી, પણ પછી શું? કેટલા સંગીતમાં આ ચલચિત્રોની વાત થઈ ગઈ, આ હજી તમારે કેટલું ખેડાણ કરવાનું છે? એવું કંઈ વિચાર્યું છે ખરું કે ક્યાં સુધી પહોંચવું છે? કોઈ ટાર્ગેટ ફિક્સ કર્યો છે? ના, હવે આટલે સુધી પહોંચી ગયા હતી, આનાથી બીજું જોવે પણ શું. પણ એક વસ્તુ છે કે અમે જ્યારે પણ કંઈક લઈને આવીશું તો ડિફરન્ટ, જેમ કે એટીટ્યુડના ગીતો હોય, દોસ્તીના ગીતો હોય, માતાજીના હોય, કોઈ લોકગીત હોય, જે જેવો માહોલ હશે એ પ્રમાણેના ગીતો લઈને અમે આવીશું અને પબ્લિક એને સ્વીકારશે એવી આશા પણ રાખીશું. તો તમે કીધું કે ગીતકાર વિશે, ગીતકાર તરીકે તમે જે તમારું લેખન છે એનું તમે ક્રેડિટ નથી લેતા, એની પાછળ કોઈ રીઝન ખરું? એનું પાછળનું રીઝન તો કંઈ છે નહીં, પણ કેવું કે હવે એઝ હું સિંગર તરીકે છું, મને બધા ફેસથી ઓળખે છે. તો ગીતકારને તો કે પડદા પાછળના કલાકાર, મ્યુઝિક ડિરેક્ટર હોય કે ગીતકાર હોય, પણ અનિલભાઈ છે જે અમારી જય વીરુની જોડી કહેવાય, એ ગીત લખતા પહેલાં મને ફોન કરે કે આપણે આવું ગીત કરવાનું છે, આવા શબ્દ છે, તો પછી મને કાંઈ સૂઝે તો હું પણ આપું, એ પણ આપે. રાહુલભાઈ છે, અમે 3-4 જણા ભેગા મળીને કામ કરીએ છીએ અને એ છેલ્લા 1 વર્ષથી બહુ સારી એવી સફળતા મળી, બધા ભેળા મળીને કામ કરીએ છીએ એમાં. અને નેક્સ્ટ આગળ ઘણા બધા ગીતો આવશે અને કંઈક ને કંઈક અલગ લાવવાનો પ્રયાસ કરશું, કંઈક નવું મ્યુઝિક, નવા શબ્દ. આટલી સફળતા જોયા પછી જે તમારા પેરેન્ટ્સ છે કે તમારા ઘરના છે કે જે તમને શરૂઆતમાં કદાચ ના પાડતા હતા કે ના આમ આપણું કશું નહીં થાય, હવે એ લોકોના પ્રતિભાવો કેવા છે? એ લોકો તમને કેવી રીતે જુએ છે? ખાસ કરીને મમ્મી પપ્પા, જેમને એવું લાગતું હતું કે કૌશિકનું ભણતર બહુ ઓછું છે અને ઘરની પરિસ્થિતિ એવી છે, તો મતલબ અત્યારે એમને જોવે પબ્લિક, મતલબ ઘરે બી ફોટા પડાવવા આવતું હોય, સોશિયલ મીડિયામાં જોવે, ન્યૂઝમાં જોવે, તો એમ બહુ ખુશ થાય કે અમે ના પાડતા હતા પણ એને સતત મહેનત કરી અને એને સફળતા પણ મળી એમ. એટલે બહુ ખુશ છે, ફેમિલી ખુશ છે. આટલા વર્ષોની કારકિર્દીમાં તમારું જે પ્રિય ગીત હોય કે જે સૌથી વધારે તમને ગમતું હોય એ ગીત સાંભળવું છે? અત્યાર સુધી તો મેં ઘણા બધા ગીતો ગાયા અને કલાકારનું તો કેવું હોય કે એક ગીત ગાયા પછી કંઈક નવું આવી ગયું. કોઈક એવું ગીત તો હોય કે જે વારે વારે હા, એક ગીત છે જેના શબ્દો મેં લખ્યા હતા અને મને ખૂબ દિલથી ગમે છે, અને એ દરેક વસ્તુ ઉપર લાગુ પડે, કે ફ્રેન્ડ હોય, ગમે તે હોય, કપલ હોય. તો એક ગીત ગયા વર્ષે મેં ગાયું હતું, હો ધબકારો છે મારા દિલનો રે ધબકારો, તને રે જોઈને મારો રુધિયો રાજ થાતો, આંખોના પાપણના પલકારા મારા આખું, જન્મો જન્મ હું તો તમને રે માંગુ,
મારા જીવનનો તુજ સે સહારો, તને રે જોઈને મારો હૃદયો રાજી થાતો. એવું થાય છે કૌશિકભાઈ કે સાંભળ્યા જ કરીએ આ કાર્યક્રમ પતે નહીં, પણ સમયની મર્યાદા હોય છે અને કાર્યક્રમ ગમે તે સારું હોય તો પણ એનો અંત તો આવે જ છે. તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી, તમારા ગીતો સાંભળવાની ખૂબ મજા આવી. દર્શક મિત્રો, કૌશિકભાઈ ભરવાડ સાથે આજે આપણે વાત કરી તેમના ગીતોની, તેમની પોતાની સંગીતની સફર વિશે વાત કરી. અને આ જ નવા કાર્યક્રમ સાથે, નવા મહેમાન સાથે, નવી ચર્ચાઓ સાથે અમે ફરીથી હાજર થઈશું. પણ જતાં જતાં પણ આપણે કૌશિકભાઈને કહીએ કે એક સુંદર મજાનું ગીત આપણને સંભળાવી દે. હો દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક, દોસ્ત મારો જીગર જાન દુનિયામાં એક, અરે તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ, ભલે દુનિયા રૂઠે આ શ્વાસ ખૂટે, ના દોસ્તી તૂટે ભલે અંબર રૂઠે, દુશ્મનો ભલે યાર બળવાના, મોજ મજામાં અમે ફરવાના.